જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવો સત્સંગમાં આપણે ગઈકાલે જોયું દસમ સ્કંદનો પહેલો અધ્યાય આપણે શ્રવણ કર્યો. આપણે આ સત્સંગમાં દસમ સ્કંદ માટે પુરુષોત્તમ સહસ્ત્રનામમાંથી જે નામો લીધા છે અને ત્રિવિધ નામાવલીમાં પણ મહાપ્રભુએ જે નામો પ્રકટ કર્યા છે એ પ્રથમ અધ્યાયના જેટલા નામો છે એ બધા નામો કેવી રીતે મહાપ્રભુજીએ કયા શ્લોકમાંથી કઈ કથામાંથી કેવી રીતે પ્રકટ કર્યા છે એ બધાનું આપણે રસપાન કર્યું. હવે આપણા પુષ્ટિ માર્ગની અંદર દસમ સ્કંદ માટે એક બીજી વાત પણ છે કે મહાપ્રભુજીએ સુરદાસજીને દસમ સ્કંદ અનુક્રમ મણિકા પણ શ્રવણ કરાવી હતી. તો મારો વિચાર એવો છે કે આપણે આ દસમ સ્કંદ હાથમાં લીધો છે તો એ દસમ સ્કંદની અનુક્રમ મણિકાના કુલ 68 શ્લોકો છે. એમાં આખો દસમ સ્કંદ મહાપ્રભુજીએ આવરી લીધો છે. ત્રિવિધ નામાવલીમાં 357 નામ છે, 3 પ્રકારની નામાવલી છે. એમાં પણ મહાપ્રભુજીએ આખો દસમ સ્કંદ આવરી લીધો છે. હવે આપણે એ પ્રથમ અધ્યાય પૂરો થયો તો એ આપણે પહેલાં એ દસમ સ્કંદની જે અનુક્રમ મણિકા મહાપ્રભુજીએ સુરદાસને શ્રવણ કરાવી હતી એ વિશે થોડીક વાત કરી લઈએ. કે વાત એવી છે કે મહાપ્રભુજી જ્યારે પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં આગ્રાની બાજુમાં રૂનકટા કરીને ગામ છે, જમુનાજીના કિનારે, ત્યાં ઘઉઘાટ છે. એ ઘઉઘાટ પર મહાપ્રભુજી રોકાયા હતા. હવે નસીબ સંજોગ કે તે વખતે ત્યાં આગળ સુરસ્વામી પોતાના અનેક સેવકો સાથે ત્યાં બિરાજતા હતા. આ સુરસ્વામીને ખબર પડી કે ભાઈ આ અખંડ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી મહાપ્રભુજી માયાવાદનું ખંડન કરતા, બ્રહ્મવાદનું સ્થાપન કરતા અહીંયા ઘઉઘાટ પર બિરાજી રહ્યા છે. એટલે સુરદાસજી જ્યારે એમને સમાચાર મળ્યા કે મહાપ્રભુજી સેવામાંથી પરવા રહ્યા, સંધ્યા વંદન થઈ ગયું છે, ગાદી લખી બિરાજમાન છે, એટલે સુરદાસજી મહાપ્રભુજીને મળવા આવ્યા છે. મહાપ્રભુજી પાસે પણ સુરદાસજીની ઘણી ખ્યાતિ પહોંચી ગઈ હતી. એટલે મહાપ્રભુજીએ કીધું કે સુર કુછ ગાઓ. એટલે એમને મોસમ કોણ કુટિલ કલકામી, હરિહો સબ પટિતન કોટિકો, એવા બધા એક દીનતાના પદો જ ગાયા એમને. એટલે મહાપ્રભુજીએ કીધું કે સુર હો કે એસે ક્યો ગિજ્ઞાત હો. સુરદાસજી તમે તો સુર એટલે સુરવીર, સુર એટલે સૂર્ય, સુર એટલે દેવો. સુરના કેટલા બધા અર્થ થાય છે. સુર એટલે દેવો પણ થાય ને સૂર્ય પણ થાય. મહાપ્રભુજી અમનાષ્ટકમાં સુર સુતા શબ્દ વાપર્યો છે, એમાં સુરનો અર્થ સૂર્ય થાય, અને સુર ધૂની શબ્દ જે વાપર્યો છે યમનાષ્ટકમાં છે એનો અર્થ થાય છે દેવતા થાય છે. તો સુર શબ્દના અનેક અર્થ થાય છે. તો સુરદાસજીને કહો કે એસે ક્यों ગિજ્ઞાતો, કચ્છ ભગવડ લીલા ગાઓ. તો સુરદાસજી કીધું કે નાથ મેં ક્યાં જાણું કે છે. એટલે મહાપ્રભુજીએ સુરદાસજીને આજ્ઞા કરી કે જાઓ જમુનાજીમાં સ્નાન કરી આવો. મહાપ્રભુજીની આજ્ઞાથી સુરદાસજી સ્નાન કરી આવ્યા. એમને નામ દીક્ષા આપી છે, નિવેદન કરાવ્યું છે. પછી મહાપ્રભુજી એમને જે સુબોધનીજીના જે પ્રથમ 2 કારિકાઓ છે નમામિ હૃદય શેષે એ શ્રવણ કરાવી છે. જેવી એમને આ નમામિ હૃદય શેષે કારિકા શ્રવણ કરાવી કે તરત સુરદાસજીએ ગાવા મળ્યું, ચકીરી ચલી ચરણ સરોવર જહા નહીં પ્રેમ વિયોગ. એ પદ એમને સુરદાસજીએ મહાપ્રભુજીને સમક્ષ પહેલું ગાયું. પછી મહાપ્રભુજીએ એમને દસમ સ્કંદની અનુક્રમ મણિકા શ્રવણ કરાવી. એ અનુક્રમ મણિકા એટલે લગભગ 68 શ્લોકો છે. મહાપ્રભુજીએ દસમ સ્કંદની અનુક્રમ મણિકા સુરદાસજીને પણ શ્રવણ કરાવી હતી અને અડેલની અંદર પરમાનંદ દાસજીને પણ શ્રવણ કરાવી હતી.
તો જેવી સુરદાસજી આ દસમ સ્કંદની અનુક્રમ મણિકા શ્રવણ કરી કે તરત જ એમના મુખમાંથી નીકળી પડ્યું પહેલું પદ, વ્રજ ભયો મહરી કે પૂત જબય બાત સુની આનંદી સૌ લોગ ગોકુલ ગણિત ગુની. તો એ નંદ મહોત્સવનું વર્ણન કરતું પદ છે, ખૂબ સુંદર છે. આપણે નજીકમાં જ નંદ મહોત્સવ આવી છે. હજી તો આપણે બીજો અધ્યાય જે શરૂ કરીશું, 5મો અધ્યાય આ દસમ સ્કંદનો આવશે, ત્યારે આપણે એ નંદ મહોત્સવનું ખૂબ સુંદર વર્ણન કરેલું છે. એ વખતે એની વિશેષ વાત કરીશું. અત્યારે આપણે એટલું જ કહેવાનું છે કે દસમ સ્કંદની અનુક્રમ મણિકામાં આખો દસમ સ્કંદ આવી જાય છે. હવે આ આગ્રાની અંદર બાજુમાં રૂનકતા ગામ છે, ગૌઘાટ છે, જમનાજીનો કિનારો છે. એ આગ્રાના લાલ કિલ્લો છે. લાલ કિલ્લામાં સાઉન્ડ એન્ડ લાઇટનો પ્રોગ્રામ સાંજના સમયે ચાલતો હોય છે. એક વખત હું ત્યાં ગયો હતો તો મેં જોયું તો એ ભારત સરકાર તરફથી આ કાર્યક્રમ ચાલે છે અને ભારત સરકારે આગ્રાની જે વિશેષતાઓ એ સાઉન્ડ એન્ડ લાઇટ પ્રોગ્રામમાં રજૂ કરી હતી, એમાં પણ જોરથી કે બહુ હાઇલાઇટ કરીને કહેવામાં આવ્યું હતું કે આ એ આગ્રા શહેર છે કે જ્યાં જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીને શરણે વ્રજભાષાના મહાન કવિ સુરદાસજી અહીંયા નજીકમાં ગૌઘાટ પર આવ્યા હતા. તો ગૌઘાટનો ઉલ્લેખ કર્યો છે, મહાપ્રભુજીનો ઉલ્લેખ કર્યો છે ભારત સરકારે, અને સુરદાસજીનો પણ ઉલ્લેખ કર્યો છે. તો એવી એ દસમ સ્કંદ અનુક્રમ મણિકા આપણે જ્યારે દસમ સ્કંદના જે અધ્યાય પૂરા થશે તો એ અધ્યાયના અંતમાં એ દસમ સ્કંદની અનુક્રમ મણિકામાં કયા શ્લોકો મહાપ્રભુજીએ એમાંથી લીધા છે એ પણ તમને સાથે હું શ્રવણ કરાવતો જઈશ. આપણે ગઈકાલે પ્રથમ અધ્યાય પૂરો કર્યો છે, તો પ્રથમ અધ્યાયની અંદર દસમ સ્કંદની અનુક્રમ મણિકાનો પહેલો શ્લોક છે એ પ્રથમ અધ્યાયનું ઇન્ડિકેશન કરે છે. શું કહે છે એમાં? રાજ પ્રશ્નો હરેર જન્મ કારણમ ભૂમિ સાંત્વનમ કંસ બોધન સત્પુત્ર વધ કંસ ભયમ ઋષુ. એમ કહેવા માગે છે કે પરીક્ષિત રાજાના પ્રશ્નોથી સુખદેવજી પ્રસન્ન થયા. શ્રી કૃષ્ણ ભગવાને શા માટે અવતાર ધારણ કર્યો તેનું કારણ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન પૃથ્વી પર અવતાર ધારશે તેવું પૃથ્વી માતાને સાંત્વન, દેવકીનો 8મો ગર્ભ વધ કરશે તેવું કંસને જ્ઞાન છે, 6 પુત્રોનો વધ અને કંસના અત્યાચારોથી પ્રજામાં ફેલાયેલા ભયનું વાતાવરણ, એ બધી બાબતોનું સુખદેવજીએ આ પ્રથમ અધ્યાયમાં સવિસ્તાર વર્ણન કર્યું છે. તો આ પ્રથમ અધ્યાયમાં શું શું વસ્તુ આવી ગઈ છે એ મહાપ્રભુજી અનુક્રમ મણિકાનો અર્થ શું કે અનુક્રમ મણિકા એટલે શોર્ટમાં એ અધ્યાયમાં શું કહેવામાં આવે છે એની થોડી રૂપરેખા આપે, એનું નામ અનુક્રમ મણિકા. પણ અનુક્રમ મણિકાનો પ્રભાવ કેટલો છે તમે સમજી શકો કે સુરદાસજીના હૃદયમાં દસમ સ્કંદની આખી લીલા સ્ફુરાયમાન થઈ. ત્યાં સુધી સુરદાસજીએ કોઈ પણ પ્રકારના ઠાકોરજીની લીલાના પદ ગાયા હતા નહીં, અને એ દિવસથી એમને આખી લીલા સ્ફુરણ થયું એટલે સીધું વ્રજભયો મહરી કે પૂત ગાવાનું ચાલુ કર્યું. પછી તો સુરદાસજીનો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયો એટલે પછી તો બધી વાત જાણીતી છે કે 1,00,000 પદની એમને રચના કરી છે. એમાંથી અત્યારે 5,500 પદ જ અવેલેબલ છે, બાકીના બધા ક્યાં થયા એ બધા લુપ્ત થઈ ગયા છે. હવે આપણે પ્રથમ અધ્યાયની અંદર શરૂઆતમાં જે પ્રકારે મેં કહ્યું હતું એ પ્રકારે મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામના પ્રથમ અધ્યાયમાંથી 8 નામો પ્રકટ કરેલા છે અને ત્રિવિધ લીલા નામાવલીમાં પણ 7 નામો પ્રકટ કર્યા છે. આપણે આખો અધ્યાયનું બહુ વિસ્તારપૂર્વક તમે બધાએ શ્રવણ કર્યું છે. કયા કયા નામો પ્રકટ થયા છે, કુલ 15 નામો પ્રકટ થયા, એટલે ફક્ત શોર્ટમાં તમને કહી દઉં. પરબ્રહ્મ અવતરણ એટલે પરબ્રહ્મનું અવતરણ થયું છે, એ તમે પ્રથમ સ્કંદમાં બધું શ્રવણ કર્યું. કેશવ, આ કેશવ નામ છે એ બધા આપણા સંપ્રદાયના પુસ્તકો એમ કહે છે કે પુરાણનું છે. એ મેં તમને સમજાવ્યું હતું કે કેશવ અને કલેશનાશન એ બંને નારદ પુરાણમાં સાથે જ આપેલા છે, મહાપુરુષે પણ સાથે લીધા છે, પણ આપણા સંપ્રદાયના પુસ્તકોમાં ખાલી કેશવ એકલું જ પુરાણનું નામ બતાવવામાં આવ્યું છે. ભૂમિ ભાર અવતરણો એટલે ભૂમિનો ભાર વધી ગયો હતો એના માટે ભગવાને અવતાર ધારણ કર્યો.
ભક્તાર્થા અખિલ માનુષ, એટલે ભક્તના બધા જ કાર્યો કરવા માટે ભગવાન મન ધરાવે છે. ભગવાનનું ભક્ત મનોરથપૂર્વક છે. ભક્ત ક્લેશ પરિજ્ઞાતા, ભગવાન ભક્તોના દુઃખોને સારી રીતે જાણે છે. તન નિવારણ તત્પર, એ દુઃખો દૂર કરવા માટે ભગવાન તત્પર હોય છે. વસુદેવ જ્ઞાનનિષ્ઠ સમજીવ નિવારક, એટલે કે વસુદેવને જે કંસને બોધ કર્યો શાસ્ત્રોના નવ શ્લોકોમાંથી, એટલે જ્ઞાનનિષ્ઠ શબ્દ વાપર્યો છે. અને એવી રીતે એમને પોતાના બોધ કરી અને એ બાળકોને એક વખત તો બચાવી દીધા. પછી ભલે માર્યા વસ્તુ જે પછી અત્યારે દેવકીને મારી નાખત તો બધા જ મરી ગયા હોત, કેમ કે બાળકોનો જન્મ જ ના થયો હોત. તો આવી રીતે 8 નામો પુરુષોત્તમ સહસ્ત્ર નામના પ્રથમ અધ્યાયથી મહાપ્રભુજી પ્રકટ કર્યા. ત્રિવિધ નામાવલીમાં શ્રી કૃષ્ણાય નમઃ, નરાકૃતે નમઃ, પરબ્રહ્મણે નમઃ, યદુકુલ ચૂડામણે નમઃ, ભૂમિકલેશભારાય નમઃ, વસુદેવ નંદનાય નમઃ, કલિમલ સંવતીકરણ યશ પુંજાય નમઃ. તો આ 7 નામો ત્રિવિધ લીલા નામાવલીના આ પ્રથમ અધ્યાયમાંથી પ્રકટ કર્યા. હવે આ બધા જે 8 + 7 15 નામો કયા કયા પ્રસંગે કયા શ્લોકમાંથી કેવી રીતે પ્રકટ કરાય એ બધું આપણે વિસ્તારપૂર્વક જ્યારે વર્ણન કર્યું ત્યારે હું તમને સમજાવતો ગયો હતો. હવે આપણે તરત જ બીજા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તો બીજા અધ્યાયની અંદર કુલ 42 શ્લોકો છે અને એમાં તમારે ટૂંકામાં કહ્યું શું વસ્તુ આવવાની છે બધી. તો એક તો સૌથી પહેલાં યાદવોને જે દુઃખ પડ્યું છે એનું ટૂંકું વર્ણન છે. પછી ભગવાને યોગ માયાને આજ્ઞા કરી દીધી, કારણ કે 6 બાળકોનો વધ તો જે થયો છે એ તો પ્રથમ અધ્યાયમાં છેલ્લે આવી ગયો હતો. હવે 6 બાળકોનો વધ થઈ ગયો છે, સંકર્ષણ ગર્ભમાં પધારી ગયા છે, એટલે ભગવાન યોગ માયાને આજ્ઞા કરી છે. યોગ માયાનું કાર્ય છે કે સંકર્ષણ જે વ્યૂ છે એ દેવકીજીના ગર્ભમાંથી રોહિજીના ગર્ભમાં ટ્રાન્સફર કરવા. પછી એ થઈ ગયું કાર્ય યોગમાયાનું. પછી દેવકીજીએ શ્રી કૃષ્ણને મનથી પહેલાં વસુદેવજીના મનથી ધારણ થયા અને વસુદેવનમાંથી દેવકીજીના મનમાં શ્રી કૃષ્ણ ધારણ થયેલા છે. હવે ભગવાન પધારે છે એટલે દેવો પધાર્યા કારાગૃહમાં અને દેવોએ ભગવાનની સ્તુતિ કરી છે. તો આટલી વસ્તુ આપણને બીજા અધ્યાયમાં શ્રવણ કરવા મળશે. હવે આ શ્રવણ કરવા માટે મહાપ્રભુજીએ જે નામો પાછા પ્રકટ કર્યા છે એની વાત આપણે કરી દઈએ. પછી એક એક શ્લોક લઈશું અને એની અંદર જે નામો આવતા હશે બધા તમને એ વખતે સમજાવતો જઈશ. અધ્યાય બીજાની અંદર મેં તમને શું કથાનક છે એ શોર્ટમાં નિરૂપણ કરી દીધું. તો બીજા અધ્યાયમાંથી જે નામો મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રમાં પ્રકટ કર્યા છે એનું લિસ્ટ આપણે જોઈએ. સર્વભક્ત નિરોધાત્મા, લીલાનંત નિરોધકૃત, માયા જ્ઞાપન કરતા, શેષ સંભાર સંસ્કૃતિ, આવિષ્ટ વસુદેવાંશો, દેવકી ગર્ભભૂષણમ, પૂર્ણ તેજોમય, પૂર્ણ કંસાદૃશ્ય પ્રતાપવાન, વિવેક જ્ઞાનદાતા, બ્રહ્માદ્યખિલ સંસ્તુત, સત્યો જગત્કલ્પતરુ, નાનારૂપ વિમોહન, ભક્તિમાર્ગ પ્રતિષ્ઠાતા, વિદ્વન્મોહ પ્રવર્તક. તો આવી રીતે કુલ 16 નામો મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામના દશમ સ્કંદના બીજા અધ્યાયમાંથી પ્રકટ કર્યા. અને ત્રિવિધ લીલા નામાવલીના કયા નામો લીધા છે તે જોઈ લઈએ. એમાં 5 નામ આવે છે. પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ, ભક્તિમાર્ગ પ્રવર્તકાય નમઃ, ભક્તજન કલ્પવૃક્ષાય નમઃ, દેવકી નંદનાય નમઃ, વસુદેવ દેવકી પુણ્ય પુંજ ફલાય નમઃ. તો આ 5 નામો ત્રિવિધ લીલા નામાવલીમાં જે પહેલી 12 લીલામાં આવે છે એ નામો મહાપ્રભુજીએ બીજા અધ્યાયમાંથી પ્રકટ કર્યા છે. જો આટલી વાત આપણે થઈ ગઈ, હવે આપણે સીધા જઈશું કે આટલા નામો પ્રકટ કરેલા છે. હવે આપણે બીજા અધ્યાયની અંદર
મહાપ્રભુએ જે કારિકાઓ લખેલી છે, બીજા અધ્યાયની આપણે શરૂઆત કરીએ છીએ, તો બીજા અધ્યાયની મહાપ્રભુએ જે કારિકાઓ સુબોધજી જેમ લખેલી છે, એ કારિકાઓ પર શ્રી ગુસાઈજીએ જે વિવરણ લખ્યું છે એ તમને શોર્ટમાં સમજાવી દઉં. મહાપ્રભુ ઈશ્વરી ગુસાઈજી એ મહાપ્રભુજીની કારિકાઓ અને વિવરણ લખનાર ગુસાઈજી. ગુસાઈજી શું લખ્યું છે કે 7મું બાળક પૂરા દિવસે જન્મ લે એટલે એટલો વિલંબ ભગવાનના અવતારમાં થાય તો વિલંબ પણ ભગવાનના ભક્તોના દુઃખની નિવૃત્તિમાં સહન ના કરી શકે. એટલે ભગવાને અધૂરા માસે દેવકીના સપ્તમ ગર્ભને રોહિજીના ગર્ભમાં સ્થાપન કરવાની આજ્ઞા કરી. હવે તમે વિચાર કરો, આ ભગવાનનું જે કાર્ય છે કૃષ્ણ અવતારનું તમે જુઓ તો અદ્ભુત પરમાદ્ભુત કાર્ય, કેટલા બધા નામો આવે છે ભગવાનના. અદ્ભુત 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 કર્મને પરમાદ્ભુત કાર્ય કરતા આપણે જોઈ ગયા છે આપણે નામો. તો આ એક ગર્ભમાંથી જીવાત્માને કે ભગવદ અવતારને ઉપાડીને બીજા ગર્ભમાં સ્થાપન કરવાનું એ કાર્ય કોણ કરી શકે? આ પ્રભુની શક્તિ જ આ કામ કરી શકે છે. ભગવાને અષ્ટમ ગર્ભ કૃષ્ણ માસ એમ કીધું તો ભગવાને અષ્ટમ ગર્ભના રાતોરાત કારાગૃહમાંથી ત્યાં આગળ ભગવાન તો રાતોરાત મથુરાના કારાગૃહમાંથી ગોકુળમાં ટ્રાન્સફર થઈ ગયા છે. કોઈને ખબર પણ નથી પડવા દીધી. તો કેવું અદ્ભુત કાર્ય છે ભગવાનનું. તો એ બધી અદ્ભુત અદ્ભુત વાતો છે આપણા દસમ સ્કંદમાં જેમ જેમ સમય આવે એ આપણે કરતા જઈશું. અત્યારે જે અદ્ભુત વાત છે કઈ છે કે ગર્ભને ટ્રાન્સફર કરવું છે જેથી ભગવાન શીઘ્ર અવતાર લઈ શકે. હવે ભગવાને આવી આજ્ઞા કોને કરી છે? યોગ માયાને કરી છે. અને લખ્યું છે કે બીજા કોઈ અવતારમાં ભગવાને યોગ માયાને આવી કોઈ આજ્ઞા કરી નથી. આ માયા કેવી છે? આપણા મનુષ્યને તો મોહ પ્રમાણે તો ઠીક છે, પણ બ્રહ્માદિક દેવો જે છે ને એ પણ ભગવાનની માયાથી મોહિત થઈ જાય છે. આ ભગવાનની માયાને અન્ય કોઈ દેવો આજ્ઞા કરી શકતા નથી. બધા એના ગુલામ છે. કોઈ દેવો આજ્ઞા ના કરી શકે, ભગવાન જ કહે છે. માયા કોઈને અધીન નથી. આવી માયાને આજ્ઞા આપી ભગવાને પોતાનું અન્ય અવતારોથી મહાત્મ્ય બતાવ્યું છે. અન્ય અવતારો અને શ્રી કૃષ્ણ બીજા બધા અવતાર છે અને શ્રી કૃષ્ણ અવતારી છે. એટલે ભાગવતમાં લખ્યું છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન સ્વયં કૃષ્ણનો અવતાર લીધા. બીજા બધામાં અંશા અવતાર હોય, કલા અવતાર હોય, આવેશા અવતાર હોય, જ્ઞાના અવતાર હોય. જ્યારે અહીંયા પૂર્ણ અવતાર છે. ભગવાને પોતાનું બીજું મહાત્મ્ય વસુદેવજીના મન દ્વારા રેવકીજીના હૃદયમાં બિરાજમાન થઈને બતાવ્યું. ભગવાન પહેલાં વસુદેવજીના મનમાં પધાર્યા અને ભગવાન વસુદેવજીના મનમાંથી દેવકીજીના હૃદયમાં બિરાજમાન થયા છે. આ એક બીજું અદ્ભુત કાર્ય છે. હવે દેવકીજીના પ્રફુલ્લિત વદનને એમનો ચહેરો જોયો, કંસે આવતા જતા રહેતો હતો કંસ, અને ખ્યાલ આવી ગયો કે મારો વધ કરનાર હરિ પધાર્યા છે. આવું જ્ઞાન થયા છતાં કંસે પોતાનો રાક્ષસી ભાવ છોડી દેવકીજીની હત્યા કરી નથી. પોતાનો રાક્ષસી ભાવ જે હતો એને છોડી દીધો છે અને દેવકીજીની હત્યા નથી કરી. એને ખબર પડી કે મારો 8મો જે ગર્ભ છે, મારો જે કાળ છે એ પધારે, કારણ કે દેવકીજીનું તેજ એને જોયું. એનાથી એને અનુમાન કર્યું કે હવે જે આવ્યો છે મારો કાળ આવ્યો છે. તો પણ એને દેવકીજીની હત્યા કરવાનું મન થયું નહીં. ત્રીજું મહાત્મ્ય ગુસાઈજી મહારાજ બતાવે છે કે બ્રહ્માજીની સ્તુતિ દ્વારા ભગવાને પોતાનું પુરુષોત્તમપણું પ્રકટ કર્યું છે. આમ 3 પ્રકારે પ્રભુએ આ અવતારનું મહાત્મ્ય બતાવ્યું. એ પ્રકારે શ્રી ગુસાઈજી વિવરણમાં સમજાવે છે. હવે આપણે બીજા અધ્યાયના પહેલા શ્લોક પર જઈએ. શું કહે છે એમાં? પ્રલંબ બકચાનુર તૃણાવર્ત મહાશનય મુષ્ટિકારિષ્ટ દ્વિવિધ પૂતના કેશિધેનુકૈ અન્યશ્ચાસુર ભૂપાલૈર બાન ભૌમાદિભિર્યુતમ યદુનામ કદનમ ચક્રે બલિમાગધ સંશ્રય. હવે
અધ્યાયની સ્ટાર્ટિંગમાં સુખદેવજી કહે છે કે બધા કંસનો જે દરબાર છે, કંસનું જે મંત્રીમંડળ છે, એની આપણને શોર્ટમાં વિગત સુખદેવજી આપી દે. જુઓ, કંસ જે કંસ આખા દસમ સ્કંદનું મુખ્ય તાત્પર્ય કૃષ્ણનો જન્મ અને કંસને મારવાનું કાર્ય, પછી બીજા બધા અસુરોને પછી મારશે, તો પહેલાં તો કંસ. અત્યારે આ સામાન્ય કરી જાય કે આપણે પુષ્ટિ માર્ગ રીતે જોવા જઈએ તો એમની લીલાઓ પ્રકટ કરી અને કળિયુગના લોકોનું કલ્યાણ કરવાનું, એ આપણો પુષ્ટિ માર્ગીય એંગલ છે. પણ જે ભાગવતનું મુખ્ય એંગલ છે કે કૃષ્ણનું પ્રાકટ્ય અને કંસને મારવાનું, એ કંસ વિશે આપણને શોર્ટમાં સમજાવે છે. કંસ કયા બળ પર આટલું બધું જોર કરતો હતો, તો કંસના મંત્રીઓ કોણ કોણ છે એની વાત પહેલા શ્લોકમાં સુખદેવજી આપણને સમજાવે. શું કહે છે કે પ્રલંબાસુર, બકાસુર, ચાનુર અને તૃણાવર્ત, આ 4 અસુરો કેવા લખ્યા છે? મહાસનય, એટલે બહુ ખાનારા, એટલે એ લોકોનો ખોરાક ઘણો મોટો હતો. આગળ જોઈએ કેવું મહાવૃજી સુબોધનીમાં સમજાવશે શું ખાતા હતા. પછી કહે છે મુષ્ટિક, અરિષ્ટ, દ્વિવિધ, પૂતના, કેસી, ધેનુક, આ બધા અસુરો એની પાસે હતા. પછી બાનાસુર, ભૌમાસુર વગેરે અસુર રાજાઓની મદદથી કંસે યાદવોનો નાશ કરવા માંડ્યો. કેમ કે નારદજી કહી ગયા ને કે યાદવોના ઘરોમાં, વ્રજવાસીઓના ઘરોમાં બધા દેવોએ જન્મ લઈ લીધો છે અને અસુરોનો નાશ કરવા માટે આ દેવો આવ્યા છે. એટલે એને આ બધા અસુર રાજાઓ હતા એની મદદ લીધી અને યાદવોનો નાશ કરવા માંડ્યો. અને એના આ કાર્યમાં મગધ રાજા જરાસંઘ એનું પણ કંસને પીઠબળ હતું, મદદ લેતો હતો. જરાસંઘના બધા ટૂંકમાં આ જેટલા નામો મેં ગણાયા એ બધા કંસના પક્ષની અંદર અસુરો કે રાજાઓ હતા. સુબોધનીજીમાં મહાપ્રભુજી ઇન્ડિકેટ કરે છે કે પ્રલંબાસુર રાક્ષસ હતો અને રાક્ષસના રૂપમાં જ રહેતો હતો. બકાસુર પક્ષીના રૂપમાં રહેનારો રાક્ષસ હતો. ચાનુર મનુષ્યના રૂપમાં રહેનારો રાક્ષસ હતો. અને તૃણાવર્ત વંટોળિયાના રૂપમાં રહેનારો રાક્ષસ. એટલે જેવું આ 4 રાક્ષસો અલગ અલગ રૂપમાં રહેતા હતા. અને આ 4 જણા માટે ભાગવતમાં શબ્દો મહાસના એટલે બહુ ખાનારા હતા. એટલે અહીંયા એ વિશેષણથી એમ જણાવ્યું છે કે યદુના કદનમ ચક્ર, એટલે કે યાદવોનો નાશ કર્યો. એનો અર્થ એવો છે કે આ 4 રાક્ષસોએ યાદવોનું ભક્ષણ કર્યું. એટલે બહુ ખાનારા કીધું છે, એટલે યાદવોને પણ આ બધા ખાઈ જનારા હતા કે છે. હવે મુષ્ટિક ચાનુર જેવો હતો, એટલે મનુષ્યના રૂપમાં રહેનારો રાક્ષસ હતો. અરિષ્ટાસુર બળદના રૂપમાં હતો, તેનો બકાસુરની જેમ ભગવાને વધ કરેલો. દ્વિવિધ તો વાનર હતો, એ તમને ખબર છે. એ બધું આપણે ઉત્તરાર્ધમાં બલરામજીને મારવાના છે. એટલે અત્યારે આપણા દસમ સ્કંદ પૂર્વાર્ધમાં આ દ્વિવિધનું નામ એક જ વાર આવશે, પછી નહીં આવે. પૂતના રાક્ષસી હતી, કેસી ઘોડાના રૂપમાં હતો. આ બધું હું સુબોધનીજીનું શ્રવણ કરાવું. ધેનુકાસુર ગઢેરાના રૂપમાં હતો. અને બીજા આવા તો સેંકડો રાક્ષસો હતા કે જેઓ રાજાઓના રૂપમાં આવેલા હતા. જેવી રીતે બલિરાજાનો પુત્ર બાનાસુર, પછી ભૌમાસુર જેને નરકાસુર પણ કહીએ છીએ. તો આવા તો અનેક રાજાઓ અસુરો તો એ બધા કંસના પક્ષના હતા. આ ગધેનુકાસુર માટે તો લખ્યું છે ભાગવતમાં, એ માનસ ખાવ હતો. એ ગધેડો હતો તો માણસો જ કાચો ખાઈ જતો હતો, એવું લખેલું છે. આગળ આવશે આપણને બલરામજીમાં આવશે ત્યારે એ કથા જોઈશું આપણે. અને આ બધા રાક્ષસોની મદદથી કંસ યાદવોનો નાશ કરવા મળે. કેમ? કે યાદવોના ઘરોમાં દેવોએ જન્મ લીધેલો છે. અને એ વાત કોને કીધી? નારદજીએ કહી દીધેલી. તો આ બધા રાક્ષસો કંસની આજ્ઞા પ્રમાણે વર્તતા હતા. કંસ બળવાન હતો. એ શબ્દથી કહીએ બલિ કહેલું છે કે છે મગધનો રાજા જરાસંઘ કંસના સસરા થાય, તે કંસને મદદ કરતો હતો. આ બધી વાતો છે. અને દિગ્વિજય કરવામાં જ્યારે કંસને પરાજય પામ્યો કંસથી આમ જરાસંઘ, અને 2 દીકરીઓ પણ એને પરણાવી લીધી હતી. અને એ રીતે એનો સંબંધ બાંધેલો હતો. હવે આ કંસની પાસે આટલા બધા અસુરો એ આવ્યા કેવી રીતે? એના માટેનું
એક કથાનક છે, પુરાણોમાં આપેલું છે. કંસની જ્યારે વાત અત્યારે જ્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન વ્રજમાં પધાર્યા નથી ત્યાં સુધી કંસની વાત આવશે. અને પછી કંસ એક પછી એક રમકડાના રૂપમાં બધા અસુરોના રૂપમાં રમકડા મોકલ્યા કરશે. અને ભગવાન નાનું બાળક છે, તોડી ફોડીને બધા રમકડા નવરા કરશે. એ બધી વાતો આપણે સમય સમયે જોતા જઈશું. પણ મુખ્ય વાત એ છે કે આ કંસનું આ ચરિત્ર અહીંયા છે, તો એ કંસનો જન્મ કેવી રીતે થયો, આટલા બધા અસુરો કંસના પક્ષમાં આવ્યા કેવી રીતે, એની વાત ભાગવતમાં નથી, પુરાણોમાંથી થોડીક તમને શોર્ટ કરીને કહું છું. લખે છે કે પુરાણોમાં કે દેવાસુર સંગ્રામની વાત તો પછી ભાગવતમાં જ છે. તો દેવાસુર સંગ્રામમાં શ્રીહરિના ચક્રએ, સુદર્શન ચક્રએ કાલનેમી અસુરનું સ્થિર ધડથી અલગ કર્યો. તમને ખબર છે કે કાલનેમી અસુર જે હતો એ જ આ કંસનો બીજો, કાલનેમીનો બીજો જન્મ એટલે કંસ. તો ભગવાને દેવાસુર સંગ્રામમાં કાલનેમીને મારી નાખેલો. પરંતુ શુક્રાચાર્યજીએ ફરીથી એનું જે શિર હતું એને ધડ સાથે બેસાડી અને સંજીવની વિદ્યાથી એને જીવિત કરી દીધેલો. આ કે મેં શુક્રાચાર્યની વાત કરીને કે એની પછી સંજીવની વિદ્યા હતી જે દેવોના ગુરુ બૃહસ્પતિ પાસે હતી નહીં એ બધી, અને એટલે એનો છોકરો કચ્છ શુક્રાચાર્ય પાસે શીખવા મોકલેલો. એ વાત આ બધી આપણે થઈ ગઈ છે. પછી તે અસુર જીવતો થઈ ગયો. કોણ? આ કાલનેમી. મંદરાચલ પર્વત પર ગયો, તપશ્ચર્યા કરવા લાગ્યો. લાંબા સમય સુધી માત્ર ને માત્ર દુર્વાનો રસ પીને તપ કર્યું શકે છે. આખી તો આગળ દુર્વા બહુ થતી હશે એટલે રસ કાઢી પીને બીજો કોઈ લીધો નહીં ખોરાકમાં ગયો. બ્રહ્માજી વરદાન આપ્યું કે સુર અસુર કોઈ પણ તને મારી શકશે નહીં. એવો એ વધારે પડતો બલિષ્ઠ થઈ ગયો. હવે લખે છે કે સૌભ નામનું વિમાન, જે ભાગવતમાં એનો ઉલ્લેખ આવશે જ આગળ, સાલ્વાની પાસે સૌભ વિમાન આવશે, એ વાત એ વખત જોઈશું. તો સૌભ નામનું વિમાન એ શંકરના આદેશથી દાનવેન્દ્ર મય બનાવ્યું. દાનવોનો જે શિલ્પી છે એ મય દાનવ છે. એ વાત પણ આપણે થઈ ગયેલી છે. અને તમને ઘણી વાર મેં કીધેલું છે કે શંકર ભગવાનનું અને બ્રહ્માજી આની પાસે અસુરો જઈને વરદાન લઈ આવતા હતા. આરાધના કરે, પસંદ થઈ જાય, વરદાન આપવાના, અને પછી હેરાનગતિ થાય એટલે શ્રી કૃષ્ણ ભગવાનને પાછો કોઈને કોઈ અવતાર પ્રગટ કરવો પડતો હતો. એ બધું તો ચાલે જ કરતું હતું કે છે. પછી એ મય દાનવે વિમાન બનાવ્યું. પછી શંકર ભગવાને આદેશ આપ્યો કે તમે એને ધ્રુમિલ નામનું એક અસુર હતું એને વિમાન આપી દીધું. શંકર ભગવાનને પસંદ કર્યા. શંકર ભગવાન સાહેબ તું લઈ જાય ને. પછી એ ધ્રુમિલ પાસેથી એ વિમાન શંકર ભગવાનના કહેવાથી સાલ્વ રાજા પાસે. સાલ્વની વાત પાછી ભાગવતમાં આવશે, ધ્રુમિલ અસુરની વાત ભાગવતમાં નથી. હવે એક ઘટના એવી ઘટી જે પુરાણોમાં આપી છે, ભાગવતમાં નથી, કે ઉગ્રસેનની જે પટરાણી હતી એ પોતાની સખીઓ સાથે કલિંદ પર્વત પર ફરવા માટે ગયેલી. પિકનિક જેને આપણે કહીએ. અને ત્યાં જઈને એને શૃંગાર કર્યો. હવે ત્યાં આગળ આ જે હિમાલયનું જે ગા છે ને એમાં બધા યક્ષો, કિન્નરો બધા વિહાર કરતા હોય. તો કિન્નરો તો આગળ બધા આવ્યા હતા, ઉત્તેજક શૃંગારના ગીતો ગાયા. એટલે આ જે રાણી પટરાણી હતી ઉગ્રસેનની એ શૃંગાર રસમાં મગ્ન થઈ ગઈ. હવે એ જ વખતે ધ્રુમિલ અસુર શંકર ભગવાનનું આપેલું જે સૌભ વિમાન હતું એ ત્યાંથી નીકળતો હતો. અને ત્યાં એને આ બધા શૃંગારી ગીતો સાંભળ્યા. એટલે ધ્રુમિલ અસુર છે એ આ પર્વત પર ઉતર્યો અને ફરતો હતો કે આ સંગીત ક્યાંથી આવે. પણ ત્યાં એની નજર પડી, ઓહો આ તો ઉગ્રસેનની મહારાણી અહીંયા આવી છે અને શૃંગાર કરીને બહુ સ્વરૂપવાન નથી. એટલે એ દાનવની દાનત બગડી ગઈ. એટલે પછી એને અસુર હતો ને, અસુર માયાવી હતો. એટલે એને શું કર્યું કે સીધો જે રાણી પાસે જાય તો રાણી એને કંઈ હાથ મૂકવા, એને કોઈ જાતનો એનો વશ થાય નહીં. એટલે એને મહારાજા ઉગ્રસેનનું રૂપ એ અસુરે ધારણ કર્યું. અને રાણીને ખબર પડવા દીધી નહીં. અને એને એમ કે ઓહો મહારાજા મારી પાછળ અહીંયા આવી ગયા છે કે છે, હું તો અહીંયા કલિંદ પર્વત પર પહેલવા આવી છું ને કે છે. એને ખબર ના પડી કે આ અસુરના રૂપ, ઉગ્રસેનના રૂપમાં અસુર છે કે છે. અને એ વખતે જે સંબંધ થયો એનાથી જે જન્મ થયો એ આ કંસ. હવે જ્યારે અસુર સંબંધ કરીને બહાર મીન્સ કે જવા જાય છે ત્યાં એને ખબર પડી કે મારી ભૂલ થઈ ગઈ છે. એટલે પેલી એ પૂછ્યું અસુરને, કસ્ત્વમ તું કોણ છે કે છે. એ કસ્ત્વમ શબ્દો પરથી નામ પડ્યું કંસ. આ કંસનું નામ કેમ પડ્યું એ તમને સમજાવ્યું.
હવે દાનવ જતો રહ્યો કે છે. રાણી દુઃખી થઈ ગઈ, પણ રાણી હવે કરે શું, કોને કહેવા જાય કે ચાલો ભૂલ થઈ ગઈ, પાપ થઈ ગયું છે કે છે. પણ રાણી તો કશું કહેતી નથી. પણ પછી કંસનો જન્મ પુરાણોમાં લખ્યું છે મૃગશિરા નક્ષત્રમાં થયો. અને આવો કંસ અસુરનો છોકરો થયો ને, ભલે કહેવાય ઉગ્રસેનનો, હકીકતમાં અસુરનો છોકરો હતો. એટલે બાળપણથી જે ઉગ્ર પ્રકૃતિનો થયેલો. અને થોડો મોટો થયો એટલે ઉગ્રસેને એને સેનાપતિ બનાવી દીધો કે છે. અને લખ્યું છે કે કંસ સેનાપતિ બન્યો પછી એને તો હતું કે મારા પરાક્રમનું બધાને પરિચય કરાવું. એટલે કંસ એના પિતાની આજ્ઞા લઈ અને એક વખત દિગ્વિજય કરવા માટે નીકળ્યો. પણ મોટે ભાગે તે કોઈ પણ જગ્યાએ દિગ્વિજય કરવા જાય તેના શરીરમાં 10,000 હાથીનું બળ હતું. એટલે શું કરે, કોઈની પાસે જઈને ધ્વંદ યુદ્ધની માગણી કરતો હતો. કોઈ સુરવીરની વાત સાંભળે તો જઈને ત્યાં પહોંચી જાય અને એને ચુનૌતી આપી દે કે છે. અને કહે કે એક શરત, તું જીતું તો હું તારો સેવક, તું જીતું તો હું તારો સેવક, અને હું જીતું તો તારા મારા સેવક બની જવાનું કે છે. અને આવી રીતે બધી જગ્યાએ જેટલા અસુરો મહાબળવાન અસુરો હતા એ બધાને હરાવતો એ બધાને પોતાના વશમાં એ કરતો ગયો. એમ કરતાં કરતાં એ મહિષ્મતી નગરીમાં ગયો. અને ત્યાંના જે રાજકુમારો હતા, કયા ચાનુર, મુષ્ટિક, કૂટ, સલ, તોસલ, જે બધા આપણા રંગ મંડપમાં બલરામ અને શ્રી કૃષ્ણ જે કુસ્તી લડતા કંસને મારે છે, એના અગાઉ આ બધા મલ્લોને મારે છે. તે બધા મલ્લો કોણ છે, તો મહિષ્મતી નગરીના રાજકુમાર, રાજાના છોકરા છે. હવે ત્યાં ગાડી કંસ પહોંચી ગયો, બધાને ચુનૌતી આપી કે છે ચલો મારા સાથે લડવા આવી જાઓ કે છે. પણ સંદેશ રાજ કે હું જીતું તો તમારે મારા સેવક બનવાનું, હું જીતું તો હું તમારો, તમે જીતો તો મારે તમારો સેવક બનવાનું કે છે. તો એને આ બધાને હરાવી દીધા. એટલે બધાને એ કંસના દાસ બની ગયા અને બધાને લઈને પછી એ મથુરામાં આવી ગયો. એટલે કેસી દૈત્ય પણ લડવા આવ્યો તો એને પછાડીને એની પર સવારી જ કરી કંસે. એટલે કેસી દૈત્યને પણ એને પોતાનો માણસ બનાવી દીધો. પછી દેવતાઓને હેરાન કરનાર અરિષ્ટાસુર લડવા આવ્યો છે, તો અરિષ્ટાસુરને પણ કંસે હરાવી દીધો. પછી દ્વિવિધ વાનર લડવા આવ્યો, પણ દ્વિવિધ વાનર તો શું છે, રામચંદ્રજીના સમયનો હતો ને. એટલે પછી કંસે એની સાથે લડવાની જગ્યાએ એને મિત્ર બનાવ્યો કે એને લાગ્યું મારા જેટલું જ બળ એનામાં છે કે છે, એટલે લડવું નથી કે છે. એના કરતાં એને જોડે ફ્રેન્ડશિપ કરી દીધી કે છે. પછી પ્રવર્ષન, લખ્યું છે કે દ્વિવિધ વાનર જોડે પ્રવર્ષન પર્વત પર 20 દિવસ અવિરત યુદ્ધ ચાલ્યું. પછી એને મિત્ર બનાવી દીધું કે છે. પછી ત્યાંથી કંસ મહેન્દ્રગીરી પર્વત પર જાય છે. તો હવે મહેન્દ્રગીરી પર્વત પર આપણે વાત થઈ ને કે પરશુરામ આજે પણ તપસ્યા કરી રહ્યા છે. તો આખો મહેન્દ્રગીરી પર્વત એ ઉખાડવા ગયો, એટલી તાકાત કંસમાં હતી કે છે. તો પરશુરામ ગુસ્સે થયા અને પરશુરામ લડવાયા કંસની જોડે. પણ કંસ સમજી ગયો કે આની જોડે મારું જોર ચાલશે નહીં. એ ક્યાં પરશુરામને સેવક બનાવવાનો હતો, અને એને પરશુરામનો દાસ બની જવું પડે. એટલે કંસ સીધો પરશુરામજીના ચરણોમાં નમી પડ્યો. તેથી પરશુરામે ખુશ થઈ, પ્રસન્ન થઈ અને એને શિવ ધનુષ્ય પરીક્ષા કરવા માટે, તારામાં તાકાત કિલ્લા બતાવો, એટલે આ શિવ ધનુષ આપું છું, તું લે કે છે. અને કહ્યું પરશુરામે, આ શિવ ધનુષ્ય છે એ ઘણે કરતો ભગવાન વિષ્ણુનું બનાવે. જે આપણે ધનુષ્ય ભંગ ભગવાને કર્યો ને, ટુકડા કરી નાખ્યા હતા ને, અક્રૂરજી એવા ગયા હતા બલરામ શ્રી કૃષ્ણને, અને ભગવાને આવીને ધનુષ્યનો ભંગ કર્યો હતો, એ આ ધનુષ્યની વાત છે કે છે. તો વિષ્ણુએ આ ધનુષ્ય બનાવેલું. પછી ત્રિપુરાસુરને મારવા માટે શંકરને ભગવાન વિષ્ણુએ આપેલું. શંકરે પ્રસન્ન થઈ અને પછી એ જે ધનુષ્ય વિષ્ણુનું શંકર પાસે આવ્યું. શંકરે ત્રિપુરાસુરને માર્યો પણ ખરો. એટલે ભગવાનનું એક નામ પડ્યું, શંકર ભગવાનનું નામ ત્રિપુરારી. એ ત્રિપુરારી નામ કેમ પડ્યું છે કે ત્રિપુરનો જે અસુર હતો એને ભગવાન શંકરે મારેલો. શંકરે પ્રસન્ન થઈને પછી એ જ ધનુષ્ય ભૂભારનું હરણ કરવા માટે પરશુરામને આપ્યું. હવે ભગવાન પરશુરામે કંસને કીધું એ આ ધનુષ્ય. તો કંસે આ ધનુષ્ય પર બાણ તો ચડાવ્યું, પૂરી તાકાત પણ લગાવી, પણ પસીનો વળી ગયો કે છે. મૂર્છિત જેવો ધડી પડ્યો, મૂર્છિત થઈને કે છે. પરશુરામના ચરણોમાં પડીને એને માફી માગી લીધી કે છે, તમારી તાકાત જે મારી તાકાતની સરખામણી થઈ શકે નહીં, હું તમારું દાસ છું કે છે. એટલે પરશુરામે ખુશ થઈ ગયા કે લે તને આ ધનુષ્ય હું તને આપી દઉં છું કે છે, તું લઈ જા કે છે. પણ
આ શસ્ત્ર જે ધનુષ્ય હું તને આપું છું એની તું પૂજા કરજે, અને એટલું યાદ રાખજે કે આ ધનુષ્યને કોઈ તોડી શકશે નહીં, અને જે કોઈ આ ધનુષ્ય તોડશે એ તું માની લેજે પરમાત્મા હશે તો જ તોડી શકશે, બીજું કોઈ પરમાત્મા સિવાય આ ધનુષ્ય તોડવાની શક્તિ બીજા કોઈનામાં નથી. આવું એને સ્પષ્ટ ઇન્ડિકેશન કરવામાં આવ્યું છે કે પરમાત્મા જ આ ધનુષ્ય તોડશે. તો એ શ્રી કૃષ્ણ ભગવાને ધનુષ્ય તોડ્યું તો પણ એની આંખ ખુલતી નથી કંસની કે આ ધનુષ્ય તોડનાર પરશુરામજી પરમાને ભગવદ અવતાર છે. અને ધનુષ્ય તોડ્યું શ્રી કૃષ્ણ ભગવાને, એના બીજે દિવસે કંસને માર્યું છે રંગમંચ પર. પછી તો પરશુરામ એને ફેરથી ચેતવે છે કે જો જે આ ધનુષ્ય તોડે એની જોડે તું વિરોધ કરીશ તો તું ચોક્કસ માર્યો જઈશ, તને મરવાનો વારો આવશે કે છે. આવું સ્પષ્ટ ઇન્ડિકેશન આપ્યું છે. તો પણ કંસ એ વાત એ વખતે ખરા સમયે ભૂલી ગયો. હવે એમ કરતાં કરતાં કંસ દિગ્વિજય કરવા માટે આગળ નીકળે છે, સમુદ્રના કિનારે ગયો છે. તો અઘાસુર સર્પાકાર થઈને અજગરનું રૂપ થઈને પડેલો હતો. તો અઘાસુરનું પણ બળ બહુ હતું, એટલે કંસને ગળવા ગયો. પણ કંસને ગળતા ગળતા કંસ જે લડવા લાગ્યો અને એને અઘાસુરને અધમો કરી નાખ્યો કે છે. એટલે પછી અઘાસુર સમજી ગયો કે હવે મારે આની જોડે મારું જોર ચાલશે નહીં, એટલે કંસે પછી એનો પોતાનો સેવક એટલે અનુચર બનાવી દીધો. પછી ત્યાંથી લડતો લડતો એ પ્રાગ જ્યોતિષપુરમાં ગયો. તો નરકાસુર ત્યાંનો રાજા હતો, એ આપણે પાછી ભાગવતમાં કથા આવશે જ નરકાસુરની, ભૌમાસુર જ નરકાસુર. ત્યાં કારણે પ્રલંબાસુર, ધેનુકાસુર, તૃણાવર્ત, બકાસુર એ બધા એના રાજ્યમાં આ બધા મોટા મોટા અસુરો હતા, બધા લડવાયા અને કંસથી બધા હારી ગયા, એટલે બધા કંસના દાસ બની ગયા. પછી એના નરકાસુરના રાજ્યમાં પૂતના હતી રાક્ષસી, એ યુદ્ધ કરવા કે ચાલ તું મારી સાથે યુદ્ધ કર, તું આ બધાને હરાવ છે, તું મને હરાવ કે છે. તો કંસે કીધું સ્ત્રીની સાથે યુદ્ધ કરવામાં મારી કોઈ વડાઈ નથી કે છે, અને જો પૂતના વધારે પડતી બળવાન હોય ને કદાચ મને હરાવી દે તો મારું નાક કપાઈ જાય. એટલે કંસે થોડી સિફતપૂર્વક પૂતનાને કીધું કે હું બકાસુરને મારો નાનો ભાઈ માનું છું કે છે, તો તું તો એની બેન છું કે છે, તો તું મારી બેન બની જાય કે છે, ચાલ મથુરામાં મારી સાથે આ બધાને લઈ જજો મથુરામાં, તો તું પણ જોડે રહી છે કે ભાઈ બહેનની જોડી કે છે. એટલે આપણે પૂતનાના માસી કહીએ છીએ ને, તો કંસની બેન થઈ જતો કહી ગયો. પછી ભૌમાસુર સાથે એટલે જે નરકાસુર એ ભૌમાસુર એની સાથે તો પછી એને ફ્રેન્ડશીપ મિત્રતા કરી. પછી એનો પુત્ર ભગદત્ત, પછી સમરાસુર, એ બધાની સાથે પણ કંસ સમજી ગયું જ્યાં લડવું નથી ને તો બધાની સાથે મૈત્રી કરાર કરી દીધેલા કે છે. પછી તેથી ત્રિકૂટ પર્વત પર ગયો ને વ્યોમાસુરને હરાવ્યો છે અને વ્યોમાસુરને લઈ આવે છે ત્યાં. પછી બાણાસુરે કહ્યું, બાણાસુર પાસે લડવા ગયો છે. તો બાણાસુરે શોણિતપુર, બાણાસુર એટલે કહું શોણિતપુર, બાણાસુર ઉષાની વાત આવશે ને ભાગવતમાં, આપણે દસમ સ્કંદ ઉત્તરાર્ધમાં બાણાસુરની બધી વાતો આવશે. શોણિતપુરમાં ઉષા અને અનિરુદ્ધના લગ્નની વાતો બધી આવશે છે. તો બાણાસુરે કહ્યું તું તારા માસે લડવું હોય તો એક કામ કર, પહેલાં મારો પગ તું ઉઠાવી શકે છે. એટલે બાણાસુરે શું કહ્યું કે ઘૂંટણ સુધી પોતાનો પગ જમીનમાં સ્થિત અંદર ઉતારી દીધો, અને છતાંય કંસે પગ એને ઉઠાવી દીધો કે છે. પણ હવે કંસનું જોર કેટલું હતું કે બાણાસુરનો પગ જમીનમાં દટેલો હતો, એને બહાર કાઢી આપ્યો, એટલી તાકાત કંસમાં હતી કે જેમ. તો શંકર ભગવાને, હવે બાણાસુર કોણ હતો? શંકરનો શિષ્ય હતો ને, એ તો તમને ખબર છે. ભગવાનની તો કાળે બાણાસુરના રાજ્યની રખેવાળી શંકર ભગવાન કરતા હતા. એ આપણે એમનો આવશે જ બધું યુદ્ધ થશે, શંકરનું અને કૃષ્ણનું યુદ્ધ થવાનું છે બાણાસુરના કારણે, તો એ બધી વાતો આવશે છે. તો શંકર ભગવાને યુદ્ધ કરતાં બંને જણા રોકી દીધા, એટલે પછી બંને બાણાસુર અને કંસ એ બંને મિત્રો બની ગયા. પછી આગળ વધ્યો છે, પશ્ચિમ દિશામાં કંસ ગયો છે દિગ્વિજય કરતો કરતો, તો વત્સાસુરને હરાવીને સેવક કર્યો. પછી કાલ યવન લડવા આવ્યો. કાલ યવન આપણે જે જરાસંઘની વખતે લડવા આવશે ને, ભગવાન સાથે મથુરા પર ચડાઈ કરશે, કાલ યવન, એ કાલ યવનની જોડે તો પછી કંસે ફ્રેન્ડશીપ મિત્રતા કરી દીધી. પછી એ બધાની સાથે કેટલાકની જોડે ફ્રેન્ડશીપ કરી, મિત્રતા કરી, કેટલાકની જોડે એને સેવક બનાવી દીધા. અને પછી એને થયું કે હવે પૃથ્વી પર તો હું નિષ્કંટક રાજ કરીશ, હવે હું ત્રિણકી પર વિજય પ્રાપ્ત કરું, જે હિરણ્યકશિપુ કર્યો તો એવો. તો અમરાવતી પર એટલે કે સ્વર્ગની પર એને આક્રમણ કર્યું. પણ એ જ વખતે ઉગ્રસેનનો સંદેશો કંસની પાસે, કંસ તો એ વખતે સેનાપતિ હતો, કંસ મથુરાનો રાજા હતો નહીં. અને ઉગ્રસેને થયું કે કંસ ઘણા વખતથી બહાર ગયેલો છે,
તો બધા સાથે લડ કરતો હશે, તો એના કરતાં એને પાછું લડે બી બહુ થઈ ગયું, બહુ લડ્યું હતું કે છે. એટલે મહારાજે મેસેજ મોકલાયો એટલે કંસને તાત્કાલિક મથુરા પાછા આવવાનો આદેશ મળ્યો કે છે. પરંતુ ત્યાં સુધીમાં તો એને સ્વર્ગ એટલે કે અમરાવતી પર ચઢાઈ શરૂ કરી દીધેલી અને એની ઈચ્છા તો ત્રિભુવનનું રાજ્ય હડપ કરવાની હતી, પણ ઉગ્રસેનના આદેશથી એને પાછા ફરવું પડ્યું. પણ ત્યાં સુધીમાં તો કંસે દેવરાજના ઇન્દ્રને હરાવી દીધેલા કે છે. એટલે દેવરાજનું છત્રયુક્ત સિંહાસન હતું એ એની યાદગીરીમાં સિંહાસન સ્વર્ગમાંથી લઈને આવ્યો. પછી કંસના પ્રહારથી દેવરાજ ઇન્દ્રના હાથમાંથી વજ્ર પણ નીચે પડી ગયું હતું. જરાસંઘ દિગ્વિજય માટે અમે એ વખતે શું થયું કે જરાસંઘ એકલો બાકી રહી ગયેલો, પણ જરાસંઘ પોતે પણ દિગ્વિજય કરવા નીકળ્યો હતો. અને કંસના દિગ્વિજયના સમાચાર સાંભળી અને જરાસંઘ કંસની સાથે લડવા માટે મથુરા આવ્યો. મથુરાની બહાર એને શિબિર નાખી. અને એ વખતે બન્યું એવું કે આ વાત તમે થોડા વખત પહેલાં મેં કરી છે કે બન્યું કે 60,000 ગજબલ ધરાવતું કુવલ્યાપીડ હાથી, એની પાસે જે જરાસંઘની પાસે કુવલ્યાપીડ હાથી હતો. આ વખતે પ્રશ્ન પૂછ્યો છે ને એ જે જવાબ આવ્યોમાં, એ કુવલ્યાપીડ હાથી એની પાસે 60,000 હાથીઓનું બળ હતું. એક જ હાથીમાં 60,000 હાથીનું બળ હતું. એ કુવલ્યાપીડ હાથીને 21,000 સૈનિકો એની રક્ષામાં હાજર રહેતા હતા. તો પણ એ શૃંખલા તોડી અને શિબિરમાંથી ભાગ્યો કુવલ્યાપીડ. અને નગરની અંદર જ્યાં મલ્લશાળા હતી અને જગાડે કંસ પોતે એ વખતે વ્યાયામ કરતો હતો, ત્યારે આ કુવલ્યાપીડ હાથી ત્યાં વ્યાયામશાળામાં પહોંચી ગયો. એટલે કંસે જે 21,000 સૈનિકો કામ ના કરી શકે એ કામ કંસે એક ખાલી ડાબા હાથથી એકલા હાથથી એની સૂંઢ પકડી અને હાથીને ઘસડી અને જરાસંઘના શિબિરમાં લઈ આવે. કહ્યું, લ્યા તારો શિબિર, તારો હાથી રાખ કે છે, છૂટો એને મૂકો છો કે તમે. તાને જરાસંઘને ખબર પડી કે હું તો કંસની જોડે લડવા આવ્યો હતો કે છે, પણ હું તાકાત તો જો કેટલી બધી છે. એટલે જરાસંઘે લડવાનો વિચાર મોડી વાળ્યો. ઉપહારની અંદર એને આ કુવલ્યાપીડ હાથી પણ આપી દીધો અને પોતાની 2 પુત્રીઓ હતી અસ્તિને પ્રાપ્તિ એ પણ એને પરણાવી દીધી. એટલે કંસ એ પછી આ રીતે મગધરાજ જરાસંઘનો જમાઈ બની ગયો. અને કુવલ્યાપીડ હાથીને તો ભગવાન શ્રી કૃષ્ણ પાછા મારવાના છે એ વાત પણ આપણે રંગમંચમાં જશે, ભગવાન રંગમંડપમાં એન્ટર થશે એની પહેલાં દ્વાર પર કુવલ્યાપીડ હાથીને ઊભો રાખવામાં આવશે અને ભગવાન એ વખતે એને મારશે. પછી એ વાત બધી આપણે એ વખતે જોઈશું. તો આ મેં તમને આટલા બધા અસુરો કંસના પાસે કેવી રીતે આવ્યા એનું મેં તમને એક વિસ્તારપૂર્વક તો ના કહેવાય પણ ઘણું શોર્ટ કરી અને જે પુરાણોમાં લખાણ હતું એ મેં તમને શ્રવણ કરાવ્યું છે. હવે આપણે આગળ જઈએ. તો હવે કંસના અત્યાચારોથી યાદવો ત્રાસી ગયા હતા. તો હવે યાદવોને ખબર પડી ગઈ કે કંસ એકને યાદવોને વીણીને મારવા મળે છે. કારણ કે એને ખબર પડી કે યાદવોના ઘરમાં દેવોએ જન્મ લીધો છે. એટલે આ બધા દુઃખી થયેલા યાદવો મથુરા છોડીને ભાગવા મળે. તો કુરુ, પાંચાલ, કૈકેયી, શાલ્બ, વિદર્ભ, નિષદ, વિદેહ, કોસલ વગેરે અલગ અલગ દેશોમાં છુપાઈને ભાગ્યા બધા. અને જે ગયા નથી, જે અક્રૂરજી જેવા જે હતા યાદવો એ મથુરામાં રહી ગયા. એ બધા કંસના આજ્ઞાકારી થઈ અને એની સેવામાં લાગી ગયા. સમજી ગયા કો તો કંસની જોડે વિરોધ કરીશું તો મારી નાખશે, લાગે તો કંસની આજ્ઞામાં રહી જ આપે છે. એટલે અક્રૂરજી જેવા થોડાક જ યાદવો મથુરામાં રહ્યા અને બાકીના મોટાભાગના યાદવો તો મેં તમને કહ્યું એ પ્રકારના અલગ અલગ પ્રદેશોમાં નાસી ગયા અને છુપા બેસી રહેતા હતા. હવે આગળ અમે લખે છે કે આ બધી વાતો થઈ, યાદવો દુઃખી થઈ ગયા છે. કંસની પાસે આટલા બધા અસુરો છે એની વાતો કરી છે. હવે ભાગવતમાં એવો શ્લોક આવે છે કે હતેષુ સત્સુ બાલેષુ દેવક્યા ઔગ્રસેનિના સપ્તમો વૈષ્ણવમ ધામ યમ અનંતમ પ્રચક્ષતે ગર્ભો બભૂવ દેવક્યા હર્ષ શોક વિવર્ધન. એટલે એમ કહેવા માગે છે યા કે દેવકીજીના 6 બાળકોનો કંસે વધ કર્યો. એ વાત આપણે પહેલા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં આવી ગઈ કે દેવકીજીના 6 બાળકોનો કંસે વધ કર્યો. ત્યારે વિષ્ણુ ભગવાનના ધામરૂપ
અને જેને અનંત ભગવાન કહે છે, તે દેવકીજીનો હર્ષ અને શોક વધારનારથી દેવકીજીના ગર્ભમાં, એટલે સાતમો ગર્ભ અત્યારે દેવકીજી રહ્યો, અને એમાં સંકર્ષણ ભગવાન એટલે કે અનંત ભગવાન પધાર્યા છે. હવે કંસે દેવકીજીના જે 6 પુત્રોનો વધ કરેલો તે ભગવાનના મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે એ ભગવાનના ઐશ્વર્ય આદિ 6 ગુણ છે કે છે. અને કંસે એમનો ભગવદ રૂપ સમજીને, કેમ કે 8મોથી કયો પહેલો છે ને કયો 8મો છે તો કોઈને ખબર પડે નહીં કે છે, એટલે દરેકે દરેક ગર્ભ બાળક 8મો છે એમ માનીને ભગવદ રૂપ માનીને કંસે એનું વધ કરેલું. પણ દેવકીજીના ગર્ભમાં 7મો બાળક ધર્મી રૂપ એટલે કે 6 ગુણના સ્થાનભૂત આશ્રય અક્ષર સ્વરૂપ ભગવાન બલરામજી સ્વયં પધારે છે. એનો પણ કંસ વધ કરશે એવી શંકાના નિવારણ માટે આ શ્લોકમાં વૈષ્ણવમ ધામ શબ્દ, એટલે વૈષ્ણવોનું પરમધામ એ શબ્દ મૂક્યો છે. તો અહીંયા મહાપ્રભુજી એવું બતાવે છે કે જો સંકર્ષણનું પ્રાકટ્ય અહીંયા કારાગૃહમાં થઈ જાય અને કંસ એને મારવા માટે આવે તો સંકર્ષણના સ્પર્શ માત્રથી જ કંસ મરી જાય. સંકર્ષણનું આજે અનંત ભગવાન છે, શેષ નાગ છે, આખા પૃથ્વીનો ભાર એની એક ફેણા પર રહેશે, એની શસ્ત્ર ફેણા, એમાંની એક ફેણા પર તો આખી પૃથ્વીનો ભાર છે કે છે, એટલી એની તાકાત છે સંકર્ષણની. તો એ સંકર્ષણનો કંસ મારવા આવવાનો જો સ્પર્શ કરે એટલામાં તો કંસ મળી જાય. તો બીજા 8મા ગર્ભના જે મારવાનું કાર્ય છે એ તો પછી આકાશવાણી ખોટી પડે ને. એટલે પાછી પણ આ રીતે નક્કી કર્યું ભગવાને કે યુગમાયાને કીધું કે તમે એને ગોકુળમાં લઈ જાઓ અને રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરો. આ બીજો અધ્યાય આમે પણ સંકર્ષણ વ્યૂહનું પ્રાકટ્ય બધા મેં તમને કહું ને 4 અધ્યાયમાં જે જન્મ પ્રકરણના 4 અધ્યાય છે એમાં પહેલા અધ્યાયની અંદર આપણે વાસુદેવ વ્યૂહનું પ્રાકટ્ય જોયું. આ બીજો અધ્યાય છે એ સંકર્ષણ વ્યૂહ ચતુર્વ્યૂહની જે વાતો કરીએ છીએ. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમી પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય છે. તો એ નમઃ સંકર્ષણાય, સંકર્ષણ એટલે બલરામ એટલે કે અનંત એટલે ગ્રામ, એમનું જે પ્રાકટ્ય છે એ ચતુર્વ્યૂહમાં એક સંકર્ષણ વ્યૂહ. અને એ સંકર્ષણ વ્યૂહનું કાર્ય શું છે? ભગવાનને જે સમયે જે કાર્ય કરવું હોય એ વ્યૂહ એ ધારણ કરે. તો સંકર્ષણનું કાર્ય શું છે? તો દુષ્ટોનો સંહાર કરવાનો. આ વસ્તુ મેં તમને સ્ટાર્ટિંગમાં પહેલા દિવસે સમજાવી દીધી હતી. હવે આ રીતે દેવકીજીનો હર્ષ અને શોક બંને વધારનારા અહીંયા ભાગવતમાં લીધી. કેમ? તો હર્ષ એટલા માટે થયો કે ધર્મ સ્વરૂપ અનંત મહાન હતા, એટલે એમના મારા ધામમાં એટલે મારા ગર્ભની દેવકીજી છે કે ભગવાન શંકર સ્વયં શેષ નારાયણ પોતે મારા ત્યાં પધાર્યા છે કે છે એમ કીધું છે. અને એટલે કે જે એમને આનંદ તો થયો પણ શોક એટલા માટે થયો કે આ મારા અગોના 6 બાળકોને કંસે મારી નાખ્યા છે, એવી રીતે હણે બી મારી નાખશે કે શું એ વિચારમાં હતા. કે એને એ વખત દેવકીજીને ખબર નથી કે આ શેષનું મહાત્મ્ય શું છે, એ ખબર નથી. એટલે એમને એ વિચાર માત્રથી કે કંસ મારી નાખશે એવું ડર લાગ્યો. એટલે હર્ષ અને શોક એ બંને લાગણીઓ એક સાથે થયેલી છે. હવે આ જે 6 બાળકોની વાત અહીંયા આપણે એમનો કરી એનો પણ થોડોક પરિચય આપણે જરા મેળવી લઈએ. ભાગવતમાં થોડીક વાતો આમાંની છે. પાછળથી જ્યારે દેવકીજી શ્રી કૃષ્ણ ભગવાનને કહેશે કે હે કૃષ્ણ, તમે સાંદીપનીના છોકરા પાછા લઈ આવ્યા હતા તો મારા પણ પુત્રોની મને જોવાની ઈચ્છા થઈ ગઈ છે, તો તમે મને પણ લઈ આપો ને. એમાં છે ને પુરાણમાં એક કથા એવી આવે છે કે જો સાંદીપનીના મૃત પુત્રો લઈ આપ્યા તો ભાગવતમાં છે, દ્વારકાના 9 મૃત પુત્રો લઈ આપ્યા એ પણ ભાગવતમાં છે, દેવકીજીના 6 પુત્રો લઈ આપ્યા એ પણ કથા ભાગવતમાં છે. પણ ઉગ્રસેન દેવકીજીએ જ્યારે પોતાના 6 પુત્રો કૃષ્ણ પાસે માગ્યા તો ઉગ્રસેને પણ એક વખત કૃષ્ણને કીધું, હવે આ કથા જે ભાગવતમાં નથી પાછી. ઉગ્રસેને કૃષ્ણને કીધું કે મને પણ મારા કંસ વગેરે પુત્રોને લાવી આપો ને કે છે, મારે પણ મારા પુત્રમાં જો
જે કંસે ઉગ્રસેનને કેદખાનામાં જેલખાનામાં નાખેલા હતા, જે કંસે આટલો બધો કાળો કેર વર્તાવ્યો હતો, એ કંસને મળવાની એમાં ઉગ્રસેનની ઈચ્છા થઈ ગઈ. પણ ભાગવતમાં નથી, આ લગભગ ગર્ગ સંહિતામાં વાત છે. ભગવાને ઉગ્રસેનની ઈચ્છા પૂરી કરી છે અને કંસને બધાને આહવાન કરીને બોલાવે છે. એટલે કંસ આવે છે તો આ બધી પાછળની કથા છે અને ભગવાનનું દ્વારકા લીલાની આ કથા આવે છે. તો ભગવાનને આવીને સીધો શ્રી કૃષ્ણને હવે કંસની પાસે વેર નથી. હવે કંસ તો મરી ગયેલો છે વૈકુંઠમાંથી, એને વૈકુંઠની ગતિ કૃષ્ણ ભગવાન આપેલી છે. કંસ મરી ગયો પછી એનું તેજ શ્રી કૃષ્ણમાં સમાઈ ગયેલું છે, ઉદ્ધાર થઈ ગયો છે કંસનો. આપણે બધી વાતો ધીરે ધીરે બધી આવશે, જોઈશું એ વખતે જે શ્લોકો આવશે એ વખતે તમને કહીશ કે કેવું સરસ વસ્તુ કંસ માટે પણ બતાવી રહ્યા છે. તો એ કંસ ભગવાનના આહવાન માત્રથી વૈકુંઠ છોડીને મથુરામાં દ્વારકામાં આવે છે. તો આવીને સીધો શ્રી કૃષ્ણને પગે લાગે છે, પણ ઉગ્રસેનને પગે નથી લાગતો. શ્રી કૃષ્ણ ભગવાન કંસને કહે છે, તારા કંસ, આ તારા પિતાશ્રીના કહેવાથી મેં તને બોલાવ્યો છે, જ્યાં તારા પિતાશ્રીને પગે લાગે છે. કંસ ના પાડે છે, કહે છે, કેવા પિતા, મને બધી સચ્ચાઈની ખબર પડી ગઈ છે, તમે જ મારું સર્વસ્વ છો. કે છે કૃષ્ણને શું કહે છે, જો જે કૃષ્ણને મારવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે એ જ કંસ શ્રી કૃષ્ણના ચરણમાં વારંવાર વંદન કરે છે અને શ્રી કૃષ્ણને કહે છે કે મને રિયાલિટી સચ્ચાઈ સમજાઈ ગઈ છે. કે છે એટલે હું ઉગ્રસેનને પિતા તરીકે માનતો નથી, કારણ કે કેટલા જન્મો થઈ ગયા ને કેટલા બાપ બદલાઈ ગયા. કે છે પણ ભગવાન તો તમે એકના એક જ છો. કે છે અનેક જન્મોમાં પણ કૃષ્ણ તો એ જ છે. કે છે એટલે કૃષ્ણના પગે લાગે છે અને કહે છે, મને તો પાછા વૈકુંઠમાં જોયું છે, મારે અહીંયા રહેવું નથી. કે છે મને પાછું મોકલી આપો. કે છે તો કૃષ્ણ ભગવાન ઉગ્રસેનની ઈચ્છા પૂરી કરે છે અને કંસને પાછું વૈકુંઠમાં મોકલી આપે છે. કે છે તો કહેવાનો મતલબ એવો કે આ બધી કથા ભાગવતમાં નથી પાછી. તો એ બધા મૃત પુત્રોને દેવકીજીના કહેવાથી ભગવાન સૂતર લોકમાં ગયા છે અને બલિરાજા પાસે આ 6 છોકરા છે, 6 ગર્ભને કંસે મારી નાખ્યા ને, કીર્તિમાન વગેરે. તો એ બધાને લેવા માટે એ 6 છોકરાઓના નામ ભાગવતમાં 9મા સ્કંદમાં આપેલા છે. 10મ સ્કંદમાં નામ નથી. કીર્તિમાન, સુસેન, ભદ્રસેન, ઋતુ, સંવર્ધન અને ભદ્ર, આ 6 છોકરાઓના નામ 9મા સ્કંદમાં આપેલા છે, 10મ સ્કંદમાં નથી. હવે આ છોકરાઓનો થોડોક પરિચય આપી દઉં. આમ તો લગભગ જ્યારે દેવકીજીએ એ છોકરાઓને બોલાવ્યા કે મારા બાળકો મારા જોવા છે, કંસે મારી નાખ્યા હતા એ, તો ભગવાન સૂતરલોકમાં જઈને બલિરાજા પાસેથી લઈ આવ્યા છે. તે વખતે એ જે કથા 10મ સ્કંદ ઉત્તરાર્ધમાં આવશે આમ થોડોક પરિચય આપણને આ 6 છોકરાઓનો મળશે. પણ અત્યારે આપણે વાત નીકળી છે તો થોડો પરિચય મેળવી લઈએ. સ્વયંભૂ મન્વંતરમાં પ્રજાપતિ મરીચી હતા, એની પત્નીનું નામ હતું ઉર્ણા અને એના ગર્ભથી આ સ્વયંભૂ મન્વંતરમાં 6 છોકરાઓનો જન્મ થયો. તો એમના નામ કયા હતા એ વખતે જે નામ હતા આ 6 છોકરાઓના કયા નામ હતા? સ્મર, ઉદ્ગીત, પરિસ્વંગ, પતંગ, ક્ષુદ્રભૃત અને ઘૃણી, આ 6 છોકરાઓના નામ. હવે એ વખત શું થયું કે બ્રહ્માજીના મનમાં પાપ પ્રવેશ્યો અને બ્રહ્માજીએ સરસ્વતી જે એની પુત્રી હતી એના પર એની ઈચ્છા, એની ખોટી ઈચ્છા કરી છે. એટલે બ્રહ્માજીનું પતન થતું જોતા હતા છોકરાઓ, તો આ 6 છોકરા હસવા લાગ્યા. તો બ્રહ્માજીને આવ્યો ગુસ્સો કે સાલા કે મારા છોકરાઓના છોકરા થઈને મારા સામું, દાદાના સામું જોઈને હસો છે. કે છે એટલે બ્રહ્માજીએ શાપ આપ્યો. એટલે કહે છે ને કે કર્મની ગતિની હારી. સંતો આપણે ગઈકાલે વાત કરતા હતા ને, તો જો કર્મની ગતિ કેવી છે કે છે, તો બ્રહ્માજીએ શાપ આપ્યો કે તમે બધા ધરાતલ પર જાઓ કે છે અને દૈત્ય યોનિમાં જન્મ ધારણ કરો. એટલે અહીંયા બ્રહ્માજીના પુત્રના પુત્ર હતા, એમાંથી એને દૈત્ય યોનિમાં આવવાનું આવ્યું. એ 6 જણા પછી હિરણ્યકશિપુનો જે પુત્ર હતો એનું નામ કાલનેમી છે. કંસનો અગાઉનો અવતાર છે કાલનેમી છે. એ હિરણ્યકશિપુનો પુત્ર એટલે પ્રહલાદનો ભાઈ થયો અને કાલનેમીના ત્યાં આ 6 છોકરાઓનો જન્મ લેવો પડ્યો. હવે હરિપંશ પુરાણની અંદર એવી કથા આપેલી છે, આ 6 અસુરોએ પછી બ્રહ્માજીની પ્રાપ્તિ કરવા માટે કઠોર તપ કર્યું, ઘણા વર્ષો સુધી તપ કર્યું. બ્રહ્માજીએ પ્રસન્ન થઈને 6 છોકરાઓને વરદાન આપ્યું કે એ વરદાન એવું માગ્યું કે એમના યુદ્ધમાં દેવતાઓ, નાગો, યક્ષ, ગંધર્વ, સિદ્ધ, ચાનર, કિન્નર, મનુષ્ય કોઈ મારી શકે નહીં. તો બ્રહ્માજીએ તટસ્થ
તથાસ્તુ કીધું કે તમને કોઈ યુદ્ધમાં આ લોકો જેટલા નામ ગણાયા એમાંથી કોઈ મારી શકશે નહીં. હવે પણ બન્યું કે આ બધા કોણ હતા? તો હિરણ્યકશિપુના છોકરાઓ. એટલે હિરણ્યકશિપુ પોતાની જાતને ત્રિલોકીનો નાથ, તમને કદાચ આગળ કથામાં આવશે જ. હિરણ્યકશિપુ લડવા માટે વૈકુંઠમાં પણ ગયો હતો. એ તો એમ જ જાણતો હતો કે મારી સામે કોઈ લડવાનું કોઈ રહ્યું નથી કે છે. તો વૈકુંઠમાં ગયો હતો ને તો લખ્યું છે કે વિષ્ણુ ભગવાન હિરણ્યકશિપુના અંતરમાં ભરી ગયા. હિરણ્યકશિપુ બહાર શોધે છે, વિષ્ણુ ભગવાન તો અંદર હતા. એટલે હિરણ્યકશિપુ વિષ્ણુને શોધી શક્યા નહીં. એવું કથા ભાગવતમાં આવશે આગળ. તો એવો હિરણ્યકશિપુ આ છોકરાઓ પર ગિરનાર આવી શકે છે. તમે લોકો કહે છે કે મારા પુત્રો થઈ, એટલે મીન્સ મારા છોકરાના છોકરાઓ મારા પુત્રો થઈ અને બ્રહ્માજીની પાસે મદદ માગવા આવ્યો છે, બ્રહ્માજીના આશીર્વાદ લેજો, હું જ છું કે જે છે હું જ છું કે છે. હવે હિરણ્યકશિપુનું વરદાન તો બ્રહ્માજી આપેલું. તો હવે હિરણ્યકશિપુ આ છોકરાઓને પાછો ગુસ્સે થઈને શાપ આપી દીધો કે તમે લોકો બ્રહ્માજી પાસે ગયા જ કેમ કે છે, હું બેઠો છું કે છે, જાઓ પછી હવે તમે પછીના જન્મમાં તમે એવી જગ્યાએ જન્મ થશો કે તમારા પિતા જ તમને ગર્ભમાંથી બહાર નીકળશો ને થોડા વખતમાં મારી નાખશે કે છે. તો એ કાલનેમીનો બીજો અવતાર છે કંસ. અને આ છોકરાઓ એના જે હિરણ્યકશિપુના શાપના કારણે દેવકીજીના ગર્ભોની અંદર આવ્યા અને જન્મ્યા અને થોડા વખતમાં કંસે બધાને મારી નાખ્યા. અને બધાને મારી નાખ્યા પછી એ બધા છોકરાઓ ત્યાંથી સીધા સૂતલ લોકમાં બલિરાજાની પાસે પહોંચી ગયા છે. અને શ્રી કૃષ્ણ ભગવાન દેવકીજીની ઈચ્છા પૂર્ણ કરવા માટે સૂતલ લોકમાં જઈ અને આ બધા છોકરાઓને તેથી ભગવાન લઈ આવ્યા છે. દેવકી માતા આ છ પોતાના પુત્રોને સ્તનપાન કરાવેલું છે. અને સ્તનપાન કરાવ્યું, જે સ્તનપાન શ્રી કૃષ્ણ ભગવાને કર્યું હતું એ જ જગ્યા એ જ અમૃત તુલ્ય દૂધનું પાન આ 6 છોકરાઓએ કર્યું છે. એટલે એમનો જે શાપ હતો એ નિર્મૂળ થઈ ગયો અને 6 છોકરાઓ પછી બધા શાપ મુક્ત થઈ અને પોતાના ધામમાં એટલે કે દેવલોકમાં, સૂતરલોકમાં નહીં, સૂતરલોક તો પાછો અસુરનો લોક છે, એટલે પોતાના ધામ દેવલોકમાં પોતાની જગા પર તેઓ પહોંચી ગયા. તો આવી એક કથા આપણને અહીંયા આ કથા થોડીક ભાગવતમાં છે અને થોડીક હરિવંશ પુરાણમાંથી મેં લીધેલી છે. એવી એક કથા છે. હવે આપણે આગળના એના પછીના શ્લોકમાં જોવા જઈએ તો લખ્યું છે કે આ જે અનંત ભગવાનનો જે ગર્ભ જે છે એ અહીંયા આવી ગયો છે કે છે. હવે એના પર ભગવાને આજ્ઞા કરી છે એને યોગમાયાને. હવે આગળ કહે છે કે ભગવાન અપી વિશ્વાત્મા વિદિત્વા કંસજમ ભયમ યદુનામ નિજનાથાનામ યોગ માયામ સમાધિસત. એટલે કે વિશ્વાત્મા ભગવાને પોતે જે યાદવોના નાથ છે, ભગવાન પોતે યાદવોના નાથ છે, તેમને કંસથી ઊભા થયેલા ભયને જોઈને યોગમાયાને આજ્ઞા કરી. હવે યોગમાયાના કે 6 છોકરાઓનું વાત પૂરી થઈ ગઈ. હવે યોગમાયાનો રોલ આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન યોગમાયાને આજ્ઞા કરે. શું કહે છે કે સુભદ્રી જે મહાપ્રભુજી શું કહે છે, કંસે પહેલાં જે અપરાધ કર્યો હતો તેનો દંડ 6 ગુણવાળા ભગવાન પોતે આપવા માગતા હતા. તો જો દેવકીજીના 7મા ગર્ભનું કારાગૃહમાં પ્રાકટ્ય થાય તો કંસ એની હત્યા કરવા જાય અને હત્યા કરે તો 7મા ગર્ભનો સ્પર્શ થતાં જ કંસનું, મેં થોડી વાર પહેલાં કીધું ને કે શંકરસરનો સ્પર્શ થાય ત્યાં જ કંસનું મૃત્યુ થઈ જાય. તો પછી ભગવાનને 8મા ગર્ભ તરીકે પધારીને દંડ આપવાનો છે, એ દંડ ન આપી શકે અને ભગવાનને શીઘ્ર પ્રગટ થવું હતું એટલે ભગવાને યોગમાયાને દેવકીજીના 7મા ગર્ભને બીજે લઈ જવાની આજ્ઞા કરેલી છે. હવે ભગવાને યોગમાયાની જે આજ્ઞા કરી છે, શું આજ્ઞા કરી છે? ગચ્છ દેવી વ્રજમ ભદ્ર ગોભી અલંકૃતમ રોહિણી વસુદેવસ્ય બાલ્યાસ્તે નંદ ગોકુલે અન્યાશ્ચ કંસ સંવિઘ્ના વિવરેષુ વસંતી. એટલે કે છે કે હે દેવી, હે કલ્યાણમય, ગોપ ગોપી અને ગાયથી શોભતા વ્રજમાં તું જા. વસુદેવજીની પત્ની રોહિણી નંદરાયજીના ગોકુળમાં રહે છે અને કંસથી પીડિત થયેલી બીજી વસુદેવજીની સ્ત્રીઓ પણ ત્યાં સંતાઈને રહે છે કે છે. તો તું તોગાડી જા કે છે. હવે શું કરવાનું તાજીને? તો યોગ મહાપ્રભુ સુભદ્રીજીમાં કહે છે
કે યોગ માયાનું વ્રજમાં જવાનું શું પ્રયોજન છે? તો જેના જવાબમાં કહે છે કે વસુદેવજીની પત્ની રોહિણી ત્યાં રહે છે, માટે તું નંદરાયજીના ગોકુળમાં જાગે છે. રોહિણી નંદરાયજીના સંબંધવાળા ગોકુળમાં રહે છે. હવે અહીંયા સુભદ્રીજીમાં બતાવે છે મહાપ્રભુજી કે નંદ અને વસુદેવ ભાઈઓ થાય છે. કેવી રીતે ભાઈઓ થાય છે? તો વસુદેવજી કોના પુત્ર છે? સુરસેનના. અને સુરસેનના પિતા છે દેવમિધ. અને આ બધું પુરાણમાં પાછી વાત આવે છે. અને દેવમિધની બે પત્નીઓ હતી. એક ક્ષત્રિય પત્ની હતી, એનાથી સુરસેન થયા. અને બીજી દેવમિધ રાજાની જે વૈશ્ય પત્ની હતી, એનાથી પર્જન્ય થયા. અને પર્જન્યના જે પુત્ર છે એ જ નંદરાયજી. અને સુરસેનના પુત્ર છે એટલે વસુદેવજી. એટલે આમ જોવા જઈએ તો વસુદેવજી અને નંદરાયજી એ બંને ચચેરા ભાઈ, કાકા કાકાના છોકરા થયા. અહીંયા મહાપ્રભુએ એટલા ભાઈઓ, એટલા માટે ભાઈઓ શબ્દ પ્રયોગ કર્યો છે. તો લખ્યું છે કે વસુદેવજીની બીજી પત્નીઓ પણ ત્યાં કંસથી પીડિત થઈ અને ગુપ્ત રીતે રહે છે કે છે. હવે કહે છે કે ત્યાં જઈને તારે શું કરવાનું છે? યોગમાયાને કહે છે દેવક્યા જથરે ગર્ભમ શિશાક્યમ ધામ મામકમ મા તત્સન્નિકૃષ્ય રોહિણ્યા ઉદરે સન્નિવેશયમ. એટલે કે મારું શ્રેષ્ઠ નામનું ધામ દેવકીજીના જઠરમાં ગર્ભરૂપે છે, તેને ખેંચીને રોહિણીના ઉદરમાં સારી રીતે સ્થાપિત કર્યું. યોગમાયાને આદેશ શું કર્યું છે કે દેવકીજીના જઠરમાંથી શેષ ભગવાનને રોહિણીના ઉદરમાં પધરાવી દે છે. હવે સુભદ્રીજીમાં મહાપ્રભુજી કહે છે કે સાતમો ગર્ભ અગાઉના ગર્ભથી વિલક્ષણ. અગાઉના 6 ગર્ભની વાત જુદી હતી, આ વાત જુદી છે. અહીંયા શબ્દ આપણે જઠર એટલે બીજા ગર્ભ માતાના ગર્ભાશયમાં સ્થિત હતા, પણ આ તો માતાની અંદર રહેલા જઠર એટલે હૃદયાકાશમાં સ્થિત છે એવું બાપુજી બતાવે છે. પછી શેષ એવું નામ છે તેનો જો નાશ થાય તો ભૂમિ સમુદ્રમાં ડૂબી જાય કે છે. આ શેષ નામ કેમ મૂકેલું છે કે છે? તો શેષનાગ પર તો આખો પૃથ્વીનો ભાર છે કે છે. અને શેષનાગને જો મરી જાય તો આખી પૃથ્વી ડૂબી જાય કે છે. એનો ભાર શેષનાગના માથા પર છે ને, એવું મહાપ્રભુજી આપણને સમજાવે છે. એટલે પણ તું કહે છે કે એને અહીંયાથી લઈ જા અને ગર્ભને ત્યાં પધરાવી દે છે. તથાહમ અંશભાગેન દેવક્યા પુત્રામ શુભે પ્રાપ્સ્યામિ ત્વમ યશોદાયામ નંદ પત્ન્યામ ભવિષ્યસી. હે શુભે, પછી હું અંશના ભાગથી એટલે અંશ ભાગથી દેવકીજીના પુત્રત્વને પ્રાપ્ત એટલે વસુદેવજીના ત્યાં પુત્ર તરીકે હું જન્મ લેવાનું છું. અને તું નંદની પત્ની યશોદામાં ઉત્પન્ન. યોગમાં એને 2 કાર્ય બતાવ્યા, આમ તો 3 કાર્ય બતાવે છે. કે એક તો એને કીધું કે સંકર્ષણ, ગર્ભનું સંકર્ષણ કરવાનું કીધું, ખેંચીને ત્યાં મૂકવાનું કીધું. બીજું પુત્રી તરીકે યશોદાજીના પ્રગટ થવાનું પણ કીધું છે. એટલે યોગમાં એને ઉત્પન્ન થવાના 3 કારણો છે. કે યશોદાજીમાં ધાવન ઉત્પન્ન કરવા માટે પણ યોગમાં એને જન્મ લેવાનું કહ્યું. પછી કારાગૃહમાં દ્વારપાલોને મોહ ઉત્પન્ન કરવા માટે પણ યોગમાં એને આજ્ઞા કરેલી છે. અને કંસનો વધ કરવા માટે નહીં, પણ આ યોગમાં એને ગમે નહીં માટે તેનું બીજું ફળ આપવાનું પણ એને મળવાનું હવે કહે છે. એટલે યોગમાં એને ભગવાને શું આજ્ઞા કરી છે એ બધી આપણે હવે જોઈએ. પણ આજનો સમય અમે એને બધું સમજાવે છે ભગવાન યોગમાયાને. આજનો સમય પૂરો થયો છે, એટલે કાલે રાત્રે 8 વાગે યોગમાયાને બીજી જે આજ્ઞાઓ કરી છે શ્રી કૃષ્ણ ભગવાને એ બધી તમને કહીશું. જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.